જો મોટો પંખો આ બાજુ જશે જો ગાઈસ પવન ચક્કી આ બાજુ મોટો મોટો જો મોટો મોટો પક્ષીવાળી આવા પંખા જોયા કોઈ જોઈએ આઈ સામે એ ગાઈસ જો જોઈ એ ક્યાં પંખા છે મોટા મોટા જો આ રે લવતા વાપાઈ હે વાપાઈ આયા આ બીજી આઈ તો સામે જો આયા ગાઈસ જો આ રીતે ઊંચા કોટડા છે ને આ રીતે મંદિર છે આ રીતનું ઢાળ જેવું ચડવાનું આવે છે તો આમ ઢાળ છે આ રીતનું રામજી મંદિર છે ઊંચા કોટડામાં શનિવાર છે ને એટલે પબ્લિક નહીં હોતી રવિવાર હોય એટલે ફૂલ ભીડ હોય ગાઈસ જો મારી મમ્મી મારી બેન હાથ પકડીને મારી બેન લાવે છે મમ્મીને સરોજ થાકી ગયા આધેલું પચન થઈ ગયું તો ગાઈસ જો ફાઇનલી મંદિર સુધી પહોંચી ગયા છે જૈનો જૈનો રમકડામાં ધ્યાન છે એટલે મારે તો રમકડામાં જ ધ્યાન છે બીજે ક્યાં ધ્યાન ના હોય અમારે જઈને નહીં વિરાજ અમારે વિરાજને એવું કશું નહીં હવે એમ કે મોટા આ મંદિર તો ભાઈ જો આ ઊંચા કોટડા ચામુંડા માતાનું મંદિર છે દર્શન કરવા જવાનું છે હજુ હવે હું અંદર જઉં છું મંદિરે દર્શન કરવા ચલો બતાવું તમને કશો વાંધો નહીં તો ચલો ગાઈસ દર્શન કરીશું જેવી સિંહ ઓકે નવું આવન ચામુંડા માતાના આ શું છે શું કેટલા બધા છો તમે આ શું છે પપ્પા આ કુંડ છે હવન કુંડ કેટલા બધા ત્રિશુલ છે ચલો ને આમ સામે ગયા જય મા ચામુંડમાં વિરાજ અહીંયા ફોટો પડાવો બહાર ભાગી ગયા સિંહ છે હવન કુંડ છે આ રીતનું જો દર્શન મસ્ત થઈ ગયા છે અને મમ્મી એમને પણ થઈ ગયા દર્શન હું ઝાડ નીચે ઊભો છું જો આખા ઝાડમાં ચુંદડી લગાવી છે તો આજે તો દર્શન મસ્ત થઈ ગયા ભીડભાડ કરતાં શાંતિથી દર્શન કરવાની મજા જ અલગ હોય સરસ ક્યાં ગઈ મમ્મી તો બસ હવે જોઈએ હવે આગળ છોકરાઓ કહે છે પપ્પા દરિયા આગળ જઈએ તો જઈશું ત્યાં ઘડી જો અમે હવે ફાઇનલી દર્શન કરીને બજારમાં ફરીને હવે બધું જે લેવાનું તો લઈને અને હવે ફાઇનલી નીકળીશું ભગુડા જવા આ જો જૈનમનો તો રોબોટ ભગુડા મોગલ માતાનું મસ્ત મંદિર છે જો આ જૈનમનો રોબોટ તો જો અમારા વિરાજે લીધું છે રોબોટ મેં લીધું જૈનમનો જૈનમનું છે હા તો જૈનમે રોબોટ કમ એને મને પકડાઈ દીધો કા? બે પ્રાણી લઈ લીધા મેં ત્યાં મને તો ગાઈઝ તમે જુઓ કેટલો મસ્ત નજારો છે તો એકવાર જરૂર મુલાકાત લેવાય અને તમારે સારી રીતે દર્શન કરવા હોય ને તો આવી રીતે ઓફ ડેમાં આવવાનું કારણ કે ઓફ સીઝન રવિવાર હોય ત્યારે બહુ ભીડ હોય આરે દિવસે આવો તો તમને દર્શન પણ સરસ થાય ઓફ ડે માં આવવાનું તો મજા આવે ફેમિલી સાથે આવો તો સરસ મસ્ત એન્જોય કરાય તો ગાઈસ ચલો હવે પપ્પાનો ફોન આવે છે તો પપ્પા બહુ પાડતા છે હા
લો કઈ તો ગાઈસ જો ગાઈસ અહીંયા મારું નામ બતાવ્યું વિરાજ તો ગાઈસ જો વિરાજ છે ને જો એનું નામ બતાવે છે. મારું નામ છે વિરાજ અમિત ટ્રાન્સપોર્ટ એન્ડ જૈનમ. તો ગાઈસ કેવું લાગે છે કોમેન્ટ કરજો. હું તો પાડતો નહીં વિરાજ હો. તો ગાઈસ જો ફાઇનલી અમે આવી ગયા છે ભગુડા ધામ મોગલ માતા અને ભગુડામાં મોગલ માતાના ધામમાં આવી ગયા છીએ અમે. તો જોઈ શકો છો આજથી લગભગ 3 વર્ષ પહેલાં આવ્યા તો ત્યાં તો આ બધું કશું હતું નહીં. અહીંયા બધું દુકાનો હમણાં બની ગઈ. અને જો સામે છે તો ગાઈસ મસ્ત જોવાલાયક છે. તો ચલો તમને બતાવો. જોઈ શકો છો ભગુડા ધામ મોગલધામ. તો અહીંયા જો જય મોગલ હોટલ એન્ડ રિસોર્ટ. તો જો તમે જ્યારે પણ આવો ત્યારે આ જોઈ લેજો. તો એસી રૂમ છે, એસી રેસ્ટોરન્ટ છે, ગાર્ડન રેસ્ટોરન્ટ છે, સ્વિમિંગ પુલ છે. આ એડ્રેસ છે. સરોજ ક્યાં ગઈ? તો સરસ છે મંદિર મોગલધામ. મોગલધામ આ છે મોગલધામ મંદિરનો ગેટ. જો મસ્ત છે જગ્યા. બધી દુકાનો પણ છે. જો મંદિરની અંદર આવી ગયું છું. તમને બતાવું જો કેટલા બધા ફોટા લાગેલા છે. બધા માનતા પૂરી થઈ હોય ને એમના બાળકો જન્મ્યા હોય એમના ફોટા છે બધા. બતાવો તમને. છેક સુધી બધા ફોટા નાના છોકરાના બધા. જઈનો તો ભાઈ જો મસ્ત જો કેટલું મસ્ત કરેલું છે. જઈનો એવું નહીં કર રેતી. તો ચલો અંદર મંદિરના દર્શન કરાવું. જય મોગલમાં. હવે વિડિયો નહીં ઉતારો. મેં દર્શન કરી લીધા છે. અંદર ફોટો પાડવાની મનાઈ હતી એટલે ભાઈ ફોટો વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે. તો જો આ છે આ રૂમો છે બધી ધર્મશાળા રોકાવા માટે. સરસ એવી રૂમો છે. રાત્રે રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો. વિરાજ આ બાજુ હતું. જય મોગલમાં. તો સરસ છે. હું પહેલી વાર. તો ગાઈસ જો મસ્ત દેખાય છે મંદિર. જય માં મોગલમાં. જો મસ્ત છે. જય માં મોગલમાં. જો ગાઈસ તમને દર્શન કરાવું.
છોકરા પપ્પાને જોડે છે ને. હા ચલો યાર. તો સરસ દર્શન થઈ તાજી બોલાશે તો આપણે જરૂર આવીશું નહીં પિતા દર્શન કરવા. આવતા વર્ષે નહીં વહેલા બોલાવે એવું કહેવાનું. આવતા વર્ષ પહેલા આવી જઈએ. હા હા પહેલાં આવી જઈશું. તો ગાઈસ ચલો હવે દર્શન કરી લીધા છે, સરસ દર્શન થઈ ગયા છે. તો હવે બગદાણા જવાનો પ્રોગ્રામ કર્યો છે, તો અહીંથી બગદાણા જઈશું.